ફરિયાદી ગોવાભાઈએ મરીન પોલીસ મામલતદાર સહિત તંત્રને લઈ ઘટના સ્થળે જઈ કામગીરી સ્થાનિક તંત્રની મદદથી અટકાવેલ છે। તેઓનો આક્ષેપ છે કે સરકારી પરિપત્ર પ્રમાણે સરકારી આયોજનના પૈસા મટીરીયલ સાથે મંજૂર કરાતા હોય છે। જંગલ ખાતું રેવન્યુમાંથી પથ્થરો ઉઠાવી ખનીજ ચોરી કરે છે। દરિયા કિનારાનો સીઆરઝેડ કાયદાનું ઉલ્લંઘન કરી કિનારાનો નાશ કરે છે। ગ્રામજનોનો એવો ભય સતાવી રહ્યો છે કે પથ્થરો નીકળતા દરિયાઈ પાણી રહીશ લોહેજ સહિતના અનેક વિસ્તારના મુખ્યત્વે ખેતી પાકનો નાશ કરે છે, જેથી સ્થાનિક તંત્રની કાર્યવાહી શરૂ કરી છે। હવે જંગલ ખાતાવાળા આની બોર્ડર બનાવવા માટે પથ્થર લઈ જાય છે ખનીજ ચોરી કરીને, અને એના પરિપત્ર મુજબ એને દાખલા કે સરકારી જે આયોજન મુજબ જે પૈસા મંજૂર થયા હોય એ મટીરિયલ સહિતના મંજૂર થયા હોય છતાં પણ આ રેવન્યુ વિભાગમાંથી માટી પથ્થર ઉપાડે છે અને દરિયા કિનારો નાશ કરે છે। એટલે અમે પાંડે સાહેબ, મામલતદાર સાહેબ, આપણા તાલુકાના એ બધાને રજૂઆત કરી, એ બધા સાથે આવ્યા અને કે ભાઈ એમાં સહમતિ આપી અને ક્યાંય જરૂર પડે તો બધા કાર્યવાહી કરવાની સાથ સહકાર આપ્યો છે। અમને ભય સપતાવી રહ્યો છે કે આ જે સમુદ્રનું પાણી છે એ આખી ખેતી અમારી નાશ થાય એમ છે। લોહેજ રહીજ ના આજુબાજુના વિસ્તાર સંપૂર્ણ કે પાણી આખું ઘૂસી જાય એમ છે। એના કારણે આ અમે અટકાવવા માટે આવ્યા। ખનીજ ચોરી અતિ ભયંકર કહેવાય। જ્યારે વન અધિકારી આરડી વંશના જણાવ્યા મુજબ રિઝર્વ ફોરેસ્ટ હદમાં પથ્થર ભેગા કરી હંગામી બોર્ડર બનાવી રહી છે, જે માત્ર 4 ફૂટની છે અને તેમાં ચણતર કે કોઈ પ્રકારની કામગીરી થતી નથી। આ કામગીરી રૂટીન કામગીરી છે, જેમાં ફસાયેલા પથ્થર જેસીબીની મદદથી કાઢી એકત્ર કરી દિવાલ બનાવાતા હતા। આ કામગીરીની કોઈ અનઅધિકૃત પ્રવેશ જંગલની હદમાં ન કરે, સાથે જ જંગલી પ્રાણી નીલગાય ભૂંડ ખેતીના પાકને નુકસાન કરતા અટકે તે હેતુની હતી। જ્યારે વિરોધ થતાં અમે મામલતદાર તેમજ સર્વેને બોલાવી હદ બાતમી આપી છે। રિઝર્વ ફોરેસ્ટની હદના કોઈ વન્ય પ્રાણીઓ ભૂંડ છે, નીલગાય, રોજ જે ખેતી પાકને નુકસાન કરે એ પણ તમામ જંગલના વિસ્તારમાં જ રહે અને ખેતી પાકને નુકસાન ન કરે, આવું પણ ખેડૂતોને હિત થાય તેવી આ કામગીરી હતી। તેમજ સાથે સાથે કોઈ પર્યાવરણને નુકસાન થાય એવું પણ કોઈ કૃત્ય થયેલ નથી। તેમજ મોટું કોઈ ખોદકામ પણ ત્યાં લોહેજ ગામના કોસ્ટલ વિસ્તારમાં રિઝર્વ ફોરેસ્ટની હદમાં જ્યાં કામગીરી થતી હતી ત્યાં આવું કોઈ ખોદકામ પણ થયું નથી। લોકો તો રજૂઆત કરે પણ અમે મામલતદાર શ્રી, તલાટી મંત્રી, નાયબ મામલતદાર અને સર્વેયર જૂનાગઢના સર્વેને સાથે રાખી પંચોની રૂબરૂમાં અમે તમામ જંગલ ખાતાની હદ જે વર્ષોથી જે હદબાણો એમાં જૂના છે એ તમામ હદબાણો પણ તમામ મામલતદારશ્રીને અને તલાટી મંત્રીશ્રીને પંચોને અમે બતાવ્યા કે આ હદબાણ છે, હદબાણની પશ્ચિમ બાજુ જે દરિયા સુધી એ વન વિભાગની રિઝર્વ ફોરેસ્ટની જમીન છે। હદબાણથી જે પૂર્વ બાજુનો જે કહેવાય તો રેવન્યુ વિસ્તારનો પટ્ટો છે, તો અમે રેવન્યુ વિસ્તારમાં ક્યારેય કંઈ પણ ખોદકામ થયેલ નથી। માત્ર ને માત્ર જે થયું છે તે છૂટાછવાયા રિઝર્વ ફોરેસ્ટની અમારી હદમાંથી જે છૂટાછવાયા પથ્થરો લઈ અને જે પથ્થરો ઊંડા ચોટેલા હોય તો એને કોઈ પણ જેસીબી કે કોઈ પણ એવાથી એને ઉંચકાવીને લઈને ખાલી પેલા પથ્થરોમાં વંડી બનાવવાના ઉપયોગમાં લેવા માટે કોઈ મોટી ખાણ કે કોઈ મોટા ખોદકામ ઊંડા ત્યાં કરવામાં આવેલ નથી। આજે લોહેજ ગામે જે ફોન દ્વારા અમને સૂચના મળી હતી કે દરિયા કિનારે જે પટ્ટીમાં પથ્થરો આવેલા છે તે ગેરકાયદેસર ખોદકામ કરે છે, તેને અટકાવવા રજૂઆત મળી હતી। એના અનુસંધાને અમે સ્થળ ઉપર આવ્યા છીએ। સ્થળે ખરેખર 2 ટ્રેક્ટર અને 1 જેસીબીનું ખોદકામ થતું હતું, એટલે અટકાવી અને પોલીસ સ્ટેશનમાં અમે મુકાવવાની કાર્યવાહી કરી છે। આ અત્યારે પૂછતાછ કરતાં એવું લાગ્યું કે આ જંગલ ખાતાને માટે પથ્થરો ખોદકામ કરતા હતા એવું જ। અત્યારે તો રોજ કામ કર્યું છે અને એમાં જરૂર જણાય તે રીતે મંજૂરી ન હોય તો અમે કાયદેસર કાર્યવાહી કરીશું। માંગરોળ મામલતદારને ગેરકાયદેસર ખોદકામ અટકાવવા રજૂ થતાં સ્થળ નિરીક્ષણ કરેલ, જ્યાં 2 હેક્ટર 1 જેસીબી મળી આવેલ, જેની પૂછતાછમાં તેઓ કબૂલ કે વન વિભાગ માટે આ ખોદકામ થઈ રહેલ, જ્યારે તેઓ પોલીસને હવાલે કરાયા છે। જ્યારે હાલ રોજ કામ કરાયું છે। જ્યારે મંજૂરી ના હોય તો કાયદેસર કાર્યવાહી આ સમગ્ર મામલે થઈ શકે છે। જ્યારે ખાણ ખનીજ વિભાગ અને તંત્ર ખનીજ ચોરી કે સીઆરઝેડ ભંગમાં સામાન્ય લોકોને તો દંડે છે, ત્યારે વન વિભાગ આમાં કસૂરવાર થાય તો તેના પર કડક કાર્યવાહી કરાશે તેવી લોકચર્ચા માંગરોળ પંથકમાં લોકોમાં ચાલી રહી છે। બ્યુરો રિપોર્ટ, ન્યૂઝ ઓનલાઈન, સોમનાથ।